પૂરની કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। બેંકના પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ, મેનેજિંગ ડાયરેક્ટર, ચેરમેન સહિતના લોકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી। પૂરની જાણીતી કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને બેંકના ચેરમેન હિતેશભાઈ ઠક્કર, મેનેજિંગ ડાયરેક્ટર ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન રમેશભાઈ મહેશ્વરીના હસ્તે ધ્વજવંદન કરી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના રાષ્ટ્રીય પર્વની ઉજવણીની શરૂઆત વર્ષ 2022થી બેંકના પૂર્વ ચેરમેન ધીરેન ઠક્કર દ્વારા કરવામાં આવી હતી અને આજે પણ આ પરંપરા ચાલુ છે। ખાસ કરીને આ કાર્યક્રમમાં બેંકના ડાયરેક્ટર ગૌતમભાઈ ઠક્કર, મનીષભાઈ ઠક્કર, પ્રોફેશનલ ડાયરેક્ટર નયનભાઈ પટવા, હર્ષદભાઈ ભીંડે સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે હર્ષદભાઈ ઠક્કર, વિમલભાઈ શેઠ, દેવકુમાર, ધીરેનભાઈ ઠક્કર, આદિત્ય, હર્ષદકુમાર ઠક્કર પણ ખાસ જોડાયા હતા અને શુભકામના પાઠવવામાં આવી હતી। કાર્યક્રમમાં બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ મજેઠિયા, એકાઉન્ટન્ટ જીગરભાઈ મહેતા, ઓફિસર ભાર્ગવભાઈ કોટેચા, પારસ શાહ, કપિલભાઈ ગણાત્રા, સેવાંગ અંતાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। જ્યારે નખત્રાણા શાખાના મેનેજર જયભાઈ બુદ્ધદેવ પણ ઉપસ્થિત રહી ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા અને સૌને શુભકામના પાઠવી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે જ્યારે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી હતી ત્યારે 2024થી અમે ત્યાં કને બેંક ઉપર સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ ને આજે 4-5 વર્ષ ત્યાં સતત કરીએ છીએ ને હજી પણ કરતા રહીશું ને પૂરા દેશભરના રહેવાસીઓને સ્વતંત્ર દિવસની શુભકામના આપું છું। ભારત માતા કી જય। વંદે માતરમ, ભારત માતા કી જય। દેશ જ્યારે આખો રાષ્ટ્ર સ્વતંત્ર દિવસના 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છેલ્લા 4 વર્ષથી આ પણ સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી કરતો આવી રહ્યો છે, જેમાં મુખ્યત્વે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના પરિવારજનો અને સ્ટાફના પરિવારજનો સાથે આ ઉજવણી કરતો આવી રહ્યો છે। આજના સફરમાં દિવસે હું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા તમામ સ્ટાફના સભ્યો તથા સભાસદોને નમ્રપૂર્વક વંદન કરું છું અને સ્વતંત્ર પર્વ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે જ્યારે આપણો દેશ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક પણ આ ઉત્સવને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર આજે ઉજવ્યો છે। આજના દિવસે અહીં આપણા બેંક વતીથી આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો, જે 2024માં બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરની જ્યારે શરૂઆત થઈ ત્યારથી આપણે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખી રહ્યા છીએ, જેને વાઇસ ચેરમેન તે સમયના રમેશભાઈ હતા અને એમડી ગૌતમભાઈ જે પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે। આજે જ્યારે આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક પણ દેશના કદમ સાથે કદમ મિલાવી અને ખૂબ જ વિકાસ કરી રહી છે અને સુંદર નેતૃત્વની હેઠળ બેંક આજે બહુ જ સારી પ્રગતિ કરી રહી છે। આપણી સાથે અત્યારના ચેરમેન શ્રી હિતેશભાઈ ઠક્કર પણ ઉપસ્થિત છે ને અત્યારના એમડી શ્રી ધીરેનભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે, જે બંનેના હાથે આજે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હતો અને ખૂબ જ સફળતાપૂર્વક બેંકનો સર્વ સ્ટાફ પણ હાજર હતો અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આજે આપણી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આપણે આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવ્યો હતો।